આ એક કુરિયર કંપની છે ડિલિવરી નામની. ત્યાં એક કન્સાઇનમેન્ટ આવેલું પડેલું છે અને 6 તારીખનું આવેલું પડ્યું છે અને એ સ્પેસિફિક બાતમી હતી કે એની અંદર એનડીપીએસનો મુદ્દામાલ છે. તો ત્યાં જઈને એ લોકોએ તપાસ કરી તો પેકેટ મળી આવેલા અને એ પેકેટમાંથી કુલ ગાંજો એ મળી આવેલો છે 10 કિલો ગાંજો અને એ અંગે એ લોકોએ ત્યાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હા, આરોપી નથી પકડાયા કારણ કે એ જે કન્સાઇનમેન્ટ આવેલું ને એ ત્યાં પડી રહ્યું હતું અને એ જ્યાંથી આવેલું એ ઓરિસ્સાનું એડ્રેસ હતું અને અહીંયા જેના તરફ મોકલવા આવેલું ને એમાં પહેલાં એક નામ હતું દીનદયાલ પરીખ, પછી પ્રાગપરનું એ ચેકી નાખવામાં આવેલું, પછી બીજું એક નામ આપેલું છે એટલે એ નામ બંને ખોટા છે. એટલે આરોપી રિસીવર કોણ હતો એની દિશામાં તપાસ ચાલુ છે.